રામ નારાયણ રામ. ધર્મ કોઈની વ્યક્તિગત હક અથવા સંપત્તિ નથી. ધર્મ બધા માટે સમાન છે. ધર્મ અને રાજકીય વ્યવસ્થામાં કોઈ એકને દૂર કરી દેવામાં આવે તો તે એવી સ્થિતિ જેવી હશે જેમ કે કોઈ વાનગીમાં મીઠું ન હોવું. આપણા બધા માટે ધર્મ પ્રત્યે ખૂબ જ જાગૃત રહેવું જરૂરી છે. ધર્મનું મૂળ મંત્ર એ છે કે આપણને આપણા વિવેકને અનુસરીને જીવન જીવવું જોઈએ. પોતાને ખૂબ સરળ અને સરળ રાખવું જોઈએ, જેવું પાણી અને હવા સરળ અને સૌ માટે ઉપલબ્ધ છે. જેમ આપણે પાણી અને હવાને અમારી જરૂરિયાત મુજબ ઉપયોગ કરી અને તેને છોડીને આગળ વધી શકીએ છીએ, તેમ જ આપણા વર્તનમાં સરળતા દર્શાવવી જોઈએ. ધર્મ હંમેશા બધાના માટે સમાન હોવો જોઈએ. જે લોકોએ ધર્મને વ્યાવસાયિક ધંધા તરીકે અંકિત કર્યો છે, તેમને ઓળખી અને બહિષ્કાર કરવો જોઈએ. ધર્મનો મૂળભૂત સાર. ધર્મ ફક્ત મૂર્તિ પૂજાનો અથવા જાતિવાદનો અભિપ્રાય નથી. ધર્મનો અર્થ હિન્દુ, મુસ્લિમ, શીખ અથવા ખ્રિસ્તી હોવું નથી. જેમ આપણે પાણી, સૂર્યકિરણો અથવા હવાને વહેંચી શકતા નથી, તેમ ધર્મ પણ વિભાજિત થઈ શકતો નથી. ધર્મ વિશ્વવ્યાપી અને અખંડ છે. જો માનવજાત ધર્મ છોડી દે તો તેનો અસ્તિત્વ શું બાકી રહેશે? ખરેખર, આપણું શરીર પોતે જ આપણું ધર્મ છે, જે 5 તત્વોથી બનેલું છે: પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ. આ તત્વોથી જ આપણું આખું અસ્તિત્વ નિર્માણ પામ્યું છે. આ તત્વો આપણને ઊર્જા, વિવેક અને જ્ઞાન આપે છે, જે આપણને જીવનનો મૂળભૂત અર્થ સમજવામાં માર્ગદર્શન આપે છે. જાતિ અને ધર્મના વિભાજનોને તોડી નાખવું. સમાજે જાતિ અને ધર્મના નામે આ ધરતીને ઘણા ભાગોમાં વહેંચી દીધી છે. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો સમગ્ર વિશ્વ જલ્દી જ દુશ્મનાઈના મેદાનમાં પરિવર્તિત થઈ જશે. મૈત્રીના બીજ વાવવાની જગ્યાએ પ્રેમ અને એકતાના સંદેશાઓ વહેંચવા જોઈએ. ભારત પાસે એવી આધ્યાત્મિક શક્તિ છે જે દરેકને એકત્ર કરી શકે છે, પરંતુ તે માટે સ્વજ્ઞાન અને અંતરાત્માની અવાજને સાંભળવાની જરૂર છે. આપણે ભૂલી ગયા છીએ કે આપણે બધા 5 તત્વોથી બનેલા છે. અમારી પાસે એક સરખું દિલ અને મગજ છે, પણ તે અમારી પર આધાર રાખે છે કે અમે અમારી વિચારસરણીમાં સકારાત્મકતા લાવીએ છીએ કે નકારાત્મકતા. ભારતમાં જાતિવાદ અને ધર્મભેદના પડકારો. જાતિ અને ધર્મના મુદ્દાઓ ભારતમાં બહુ જૂના છે, જેઓ સમાજને વિભાજિત કરે છે અને ભેદભાવ પેદા કરે છે. આ પ્રથાઓ માત્ર માનવતાના વિરોધમાં છે, પરંતુ સામાજિક પ્રગતિમાં પણ આડંબર રૂપ છે. જાતિ અને ધર્મને કદી પણ વિભાજન અથવા ધિક્કારનું સાધન બનાવવું ન જોઈએ. પરિવર્તન માટેનો આહવાન. હવે સમય આવી ગયો છે કે આ ભેદભાવોને દૂર કરી એક સમાનતાવાદી, ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું. આ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણે અમારા વિવેકને સાંભળી શકીએ, કુદરત સાથે જોડાઈ શકીએ અને નિયમિત રીતે રામ નારાયણ રામના જાપ કરી શકીએ. કુદરત સૌથી મહાન ધર્મ છે અને દરેક વ્યક્તિએ તેને સમજવાની જરૂર છે. રામ નારાયણ રામની શક્તિ. જ્યારે કોઈ વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે, ત્યારે તેનો જીવન વધુ સ્થિર અને સંતુલિત બની જાય છે. તે આપણને શીખવે છે કે વિચારધારા હંમેશા સકારાત્મક રાખવી, સારા કાર્યો કરવાનું અને શક્ય તેટલું અન્ય લોકોના કલ્યાણ માટે કાર્ય કરવાનું. રામ નારાયણ રામ દ્વારા નકારાત્મક ઉર્જાને હંમેશા દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. સકારાત્મકતાને સ્વીકારવાથી, કુદરત સાથે જોડાણથી અને રામ નારાયણ રામના જાપ દ્વારા આપણે ન પોતાનું જીવન, પરંતુ સમગ્ર સમાજનું પરિવર્તન કરી શકીએ છીએ, એકતા અને પ્રગતિ લાવી શકીએ છીએ.